અને વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં આજે જ્યારે ધનતેરસનો પાવન પર્વ છે ત્યારે સોના ચાંદીના ઊંચા ભાવના લીધે બજારમાં તેની અસર જોવા મળી રહી છે. જમાલપુરમાં આવેલા જ્વેલર્સ ખાલી ખમ જોવા મળ્યા, કારણ કે લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. ઊંચા ભાવના કારણે નથી આવી રહ્યા ગ્રાહકો, ત્યારે ઇમિટેશન જ્વેલરી તરફ વળ્યા હોવાનું પણ વેપારીઓનું નિવેદન સામે આવ્યું છે. રોજબરોજ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે, ત્યારે એક બાજુ ભાવ તો વધે છે, પરંતુ તેની સામે લોકોની જે ખરીદ શક્તિ છે તે નથી વધી રહી. લોકોની જે આવક છે તે એટલી ને એટલી જ છે, જેના કારણે લોકો ખરીદી કરી શકતા નથી. સોનામાં હજુ 1500 વધારાના થયા, ચાંદીમાં થોડું ઘટાડા થયા. ચાંદી લગભગ 1,70,000 રૂપિયા કિલો છે અને સોનું 1,31,000 અંદાજિત છે. પણ જ્યારે ઓછું થયું ત્યારે સિઝન ખતમ થઈ ગયું દિવાળીના. હવે આશા રાખીએ છીએ દિવાળી પછી થોડું ભાવ ઓછું થાય તો કામકાજ ચાલે, લોકો લઈ શકે. લોકો પસંદ જે છે કરે હોય છે, જે 5 તોલા આપવાનું ગણતરી હોય ભાવ વધારાના હિસાબે 3 તોલા 4 તોલા આપતા હોય, હવે એ ભાવ ઓછું થાય તો એને પૂરેપૂરી વળતર મળે ને આપે. તો અત્યારે તો લાગતું નથી બહુ ભાવ ઘટે એવું સોના ચાંદીના, પણ સોના ચાંદીના ભાવ આસમાનમાં જ છે ને બહુ તકલીફ પડે છે.